દાહોદ બાદ હવે વાત કરીશું રસ્તા પર પડેલા એ મોતના ખાડાની। તો રાજ્યમાં આજકાલ ચોમાસા સાથેના જાણે કે રસ્તા પર ખાડા પડવાની સિઝન હોય તેવું લાગી રહ્યું છે। કંઈક આવા જ રસ્તા ખસ્ત હાલતમાં જોવા છોટાઉદેપુરમાં પણ મળ્યા છે। છોટાઉદેપુર નજીકથી પસાર થતા આ નેશનલ હાઈવે નંબર 56ની જો આ દ્રશ્યો જુઓ, ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા NH56 આજકાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન છે। હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ખાડાની ભરમાર છે। ન માત્ર હાઈવે પર પરંતુ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર રસ્તાની કામમાં ભ્રષ્ટાચાર આદર્યો હોવાથી આ હાલત સર્જાઈ છે। આ તો ચોમાસાની શરૂઆત જ થઈ અને રસ્તો જે બ્રિજ છે રેલવેનો એ આખો તૂટીને ખાડા મોટા પડી ગયા છે। તો તંત્ર દર વખતે આ જોવે છે, નથી જોતું એવું નહીં। તો આનું સમારકામ કરે તો કયા આધારે કરે અને કઈ ગુણવત્તાથી કરે છે? કારણ કે દર વર્ષે આવા ખાડા પડી જતા હોય છે। NH56 પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે। ચોમાસામાં થોડાક જ વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બને છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર વહેલી તકે રસ્તાની મરામત કરાવે। આ પુલનો આરપાર કાણા પડી ગયા તો તંત્રને અમે એક જ વિનંતી કરીએ, થોડી સારી કક્ષાનું મટીરિયલ વાપરો અને સારી રીતે આ લોકોને બહુ તકલીફ પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાના વાંકે અનેક વાહન ચાલકો અકસ્માતનો શિકાર બની ચૂક્યા છે। ત્યારે જો વહેલી તકે રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી નાગરિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। છોટાઉદેપુરનો આ એક માર્ગ છે કે પહેલી નજરમાં તો એવું લાગશે કે આ કોઈ ગ્રામ્ય વિસ્તારનો માર્ગ હશે, પરંતુ આ છે નેશનલ હાઈવે નંબર 56 જે બે રાજ્ય ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે। આપ જોઈ શકો છો નજીક આવેલું આ જે ચીસાડિયા ગામ છે, ચીસાડિયા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપરનો આ જે ઓવરબ્રિજ છે, એ ઓવરબ્રિજ પર જે બ્રિજ છે એની પર મસ્ત મોટા કહી શકાય તેટલા ખાડા પડેલા છે। ક્યાંથી જવું વાહન ચાલકને તે તો હાલ તેમને પણ ખબર નથી પડતી, કારણ કે ચોમાસાના સમયની જ્યારે આ ઊંડા ખાડાની અંદર જ્યારે વાહન પટકાય છે ત્યારે શું દશા થતી હશે રાહદારીની। આપ જોઈ શકો છો કે આ જે વાહન ચાલક છે તેને અસમંજસનો અનુભવ થઈ રહ્યો છે કે ક્યાંથી જવું। દરેક જગ્યાએ ખાડા પડેલા છે, કયો ખાડો ટાળવો અને કયા ખાડા પર જવું રોડ તો જોવાતો જ નથી। એવી સ્થિતિમાં આ જે વિસ્તારના લોકો મધ્યપ્રદેશ અને ગુજરાતના જે વાહન ચાલકો છે તેની પરથી પસાર થઈ રહ્યા છે। આ જે નેશનલ હાઈવે નંબર 56 પર હજારોની સંખ્યાની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે। હજારોની સંખ્યાની અંદર જે વાહનો છેલ્લા બે વર્ષથી આ જે બ્રિજ પર ખાડા પડેલા છે તેની મરામત તો કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે લીપાપોતી, આ જે લીપાપોતી કરવામાં આવે છે અને ફરીથી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ ખાડા ખુલ્લા થઈ જાય છે। આ સ્થિતિ આપ જોઈ શકો છો કે 108 એમ્બ્યુલન્સ પણ આ જ રસ્તેથી પસાર થાય છે। શું દર્દીની હાલત થતી હશે તે તો દર્દીના પરિવારજન અને દર્દી જ સમજી શકે છે। આ હાલત આજની નથી, બે વર્ષથી આ જે હાલત થયેલી છે, પરંતુ અહીં મરામત થતી નથી અને આ કામગીરી થતી નથી, જેને લઈને વિસ્તારના જે રાહદારીઓ છે મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ તંત્રને આની કોઈ પડી હોય તેવું લાગતું નથી। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।